નમસ્કાર મિત્રો, જીકે ગુજરાતીની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 27/1/2019 રવિવારના દિવસે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ 1 એટલે કે ધોરણ 9 અને 10 ધોરણના શિક્ષકની પરીક્ષા લેવામાં આવી, જેની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 એવા બંને વિભાગો હતા। પાર્ટ 1 એ બધા વિષયના ઉમેદવારો માટે કોમન હતું, તો એ પાર્ટ 1 ની અંદર 15 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર પૂછવામાં આવેલ। કોઈ પણ વિષય સાથે તમે સ્નાતક કે અનુસ્નાતક થયા હો, એના પછી તમે બીએડ એટલે કે બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોય, તમારું ભલે ગુજરાતી સાથે તમે એ શિક્ષણ લીધેલું હોય, પરંતુ ઇંગ્લિશ ગ્રામરના 15 જેવા પ્રશ્નો પૂછાયા હતા, તો એ 15 માર્ક્સનું સોલ્યુશન અમે જીકે ગુજરાતી દ્વારા તમારી સમક્ષ મૂકીએ છીએ। જીકે ગુજરાતીનો જો તમને વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો। જીકે ગુજરાતી હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો। આપણે પ્રશ્નો જોઈ લઈએ કે કાલે જે ટાટની એક્ઝામમાં લેવાયેલા પ્રશ્નો હતા। તો પ્રશ્ન નંબર 1 હતો મિત્રો, રાઇટ ધ પ્લુરલ ઓફ વર્ડ કાફ, એટલે કે આ શબ્દનો બહુવચન શું થાય? પ્લુરલ એટલે કે બહુવચન થાય છે, તો કાફ શબ્દનું બહુવચન શું થાય? મિત્રો, પહેલા તો આનો આપણને ગુજરાતી મીનિંગ આવડતો હોવો જોઈએ કે એનો ગુજરાતી મીનિંગ શું થાય છે। તો તેનો ગુજરાતી મીનિંગ થાય છે મિત્રો વાછરડું। જે ગાયનું બચ્ચું હોય છે તેને વાછરડું કહેવામાં આવે છે, તો તેનું બહુવચન શું થાય? તો મિત્રો, 4 ઓપ્શન આપેલા હતા, ત્યાંની અંદરથી સાચા જવાબ તરીકે આવશે કાવ્સ, એટલે કે આનો અર્થ થાય છે વાછરડા। સામાન્ય રીતે ગુજરાતીમાં આપણને ખબર છે વાછરડું એ એક જ વાછરડું હોય તો તેના માટે પ્રયોજાતો શબ્દ છે, પણ તેનું બહુવચન આપણને ગુજરાતીમાં પૂછે તો વાછરડું એનું બહુવચન થાય વાછરડા, તો તે જ શબ્દ એનું ગુજરાતી મીનિંગ થાય છે વાછરડા, એટલે સાચા જવાબ તરીકે ઓપ્શન બી આવશે। પ્રશ્ન નંબર 2 હતો મિત્રો, મેથેમેટિક્સ ખાલી જગ્યા એ ડિફિકલ્ટ સબ્જેક્ટ। આપણને બધાને ખબર છે, નાનપણથી આપણને એક વાત વારંવાર કહેવામાં આવે છે કે ઇંગ્લિશ અને મેથ્સ આ બહુ જ ભારે વિષયો છે, આપણા મગજની અંદર આ બાબત ઠુસાવી દેવામાં આવે છે। તો નીચે ઓપ્શન આપેલા હતા ઇઝ, આર, નોટ અને નોન ઓફ ધીસ, એટલે કે મેથેમેટિક્સ કેવો વિષય છે? તો મિત્રો, સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન એ, મેથેમેટિક્સ ઇઝ એ ડિફિકલ્ટ સબ્જેક્ટ। મેથેમેટિક્સ એ બહુ જ એટલે કે ગણિત એ બહુ જ ભારે વિષય છે। ઇઝ એ અહીંયા છેનું સૂચન કરે છે। પ્રશ્ન નંબર 3 હતો, હી ઇઝ ધ ખાલી જગ્યા મેન ઇન ધ વિલેજ। ઓપ્શન હતા ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ અને એલ્ડર। મિત્રો, સુપરલેટિવ ડિગ્રી 3 આવે છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી। સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો વિશેષણની આગળ ધ આવે, જ્યારે ધ પછીના વિશેષણની પાછળ એટલે કે વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યય લાગે છે। જો આગળ ધ આવેલું હોય ખાલી જગ્યાની આગળ અને ખાલી જગ્યા હોય તો તમારે ધ પછીની ખાલી જગ્યાની અંદર વિશેષણ ઈએસટી ધરાવતું એટલે કે આખા સમૂહ સાથે તમને ચડિયાતા ગણવામાં આવે। અહીંયા મિત્રો વાત થઈ છે એક જ પુરુષની, સામે આખું ગામ છે, આખા ગામની અંદર સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ? એટલે એક બાજુ આખું ગામ, સામે એક જ વ્યક્તિ જે સૌથી વૃદ્ધ હોય, એટલે જે વૃદ્ધ વ્યક્તિ હતો એની સામે આખું ગામ, એટલે કે આખો સમૂહ હતો। અહીંયા ઓલ્ડેસ્ટ એ સાચા જવાબ તરીકે આવે છે ઓપ્શન સી, હી ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેન ઇન ધ વિલેજ। આખા ગામની અંદર સૌથી વૃદ્ધ વ્યક્તિ તે હતા। પ્રશ્ન નંબર 4 છે, આઈ વિલ ટેક ધ જોબ, ખાલી જગ્યા ધ પે ઇઝ ટુ લો। મિત્રો, અહીંયા નોકરીની જરૂર છે પરંતુ પગાર કેવો આપે છે? ટુ લો, એટલે કે ઘણો જ ઓછો પગાર આપે છે। વાત કરીએ અહીંયા કંજક્શનની આપવામાં છે। કંજક્શનનું કાર્ય છે કે બે વાક્યને જોડવું, એને સંયોજક કહેવાય અને સંયોજકને ઇંગ્લિશમાં કહેવાય છે કંજક્શન। તો મિત્રો, અહીંયા ઓપ્શન આપેલા હતા બટ, અનલેસ, યેટ અને ઇફ, એટલે અહીંયા સાચા જવાબ તરીકે આવશે બટ। શા માટે સાચો જવાબ બટ આવશે? તો પ્રથમ વાક્ય હકાર હોય, નોકરીની જરૂર છે, બીજું વાક્ય શું કહે છે? પરંતુ પગાર કેવો પડે છે? ઓછો પડે છે, પૈસા આપણને ઓછા પડે છે। નોકરીની જરૂર સામે પૈસા પણ ઓછા છે, એટલે કે પગાર પણ ઓછો છે। જ્યારે બટ મૂકવામાં આવે અહીંયા, એટલે બટની અંદર એક વાક્ય હકાર હોય, જ્યારે બીજું વાક્ય નકારાત્મકતા સૂચવે, એટલે કે એની સાથે સંકળાયેલું હોતું નથી, તદ્દન વિરુદ્ધનું વાક્ય હોય છે। તો અહીંયા બે વાક્યો એ પ્રકારના છે, તો સાચા જવાબ તરીકે આવશે બટ। પ્રશ્ન નંબર 5 છે, ગીવ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ વર્ડ ઓપ્ટિમિસ્ટિક। મિત્રો, ઓપ્ટિમિસ્ટિક એ શબ્દનું આપણે એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી શબ્દ આપવાનો છે। એના પ્રથમ તો પહેલા આપણે કહી લઈએ કે આ શબ્દનો આપણને પ્રોપર ગુજરાતી મીનિંગ ખબર હોવો જોઈએ। તો એનો ગુજરાતી થાય છે આશાવાદી, જેનું ઓપ્ટિમિસ્ટિક નું ગુજરાતી થાય છે આશાવાદી। તો નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયો શબ્દ એનો વિરોધી શબ્દ છે? ગુજરાતીની અંદર મિત્રો જો પૂછવામાં આવે કે આશાવાદી, તો એનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો નિરાશાવાદી થાય। સામાન્ય રીતે બધાને ખબર હોય, પણ નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયો શબ્દ સૂચન કરે છે નિરાશાવાદીનો? કારણ કે આપણે તેનું વિરોધાર્થી શબ્દ લખવાનો છે, તો તેની અંદર સાચો જવાબ આવશે
પેસિમિસ્ટિક એનું ગુજરાતી થાય છે નિરાશાવાદી. આપણે તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો. તો ઓપ્ટિમિસ્ટિક નું થાય આશાવાદી, જ્યારે પેસિમિસ્ટિક નું થાય છે નિરાશાવાદી. તો ઓપ્શન સી એ સાચા જવાબ તરીકે આવે છે. કાલની એક્ઝામમાં મિત્રો કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવેલા. એના અંદર આપણે આગળ પ્રશ્ન નંબર 6 જોઈશું. ચૂઝ ધ કરેક્ટ વર્બ ફ્રોમ ઓફ મની. મની શબ્દનું કરેક્ટ વર્બ આપો. મની એટલે મુદ્રા થાય, નાણાં થાય, પૈસા થાય. અને હમણાં જ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. એના ઉપરથી કદાચ મને એવું લાગે છે કે લગભગ બધા લોકોને ખબર છે મની એટલે પૈસા અથવા નાણાં થાય, એનું વર્બ થશે મોનિટાઇઝ, જે ઓપ્શન બી ની અંદર તમારા પેપરમાં આપેલું છે. સાચા જવાબ તરીકે આવશે મોનિટાઇઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે. he know she was angry by the way she ખાલી જગ્યા him. એટલે કે જ્યારે તેણે તેને જોયો હતો ત્યારે તેણીની તેના પર ગુસ્સે થઈ હતી. અહીંયા તેના પર ગ્લેર્ડ, ઓપ્શન એ ની અંદર જવાબ આપેલો હતો ગ્લેર્ડ, કે તેણીની તેના પર ગુસ્સે થઈ હતી. ગ્લેર્ડ એ સાચા જવાબ તરીકે આવશે. પ્રશ્ન નંબર 8 હતો મેક સિમ્પલ સેન્ટેન્સ. એટલે કે સાદું વાક્ય બનાવો, સિમ્પલ સેન્ટેન્સ બનાવો. when he opened it, જ્યારે તેણે તેને ખોલ્યું, he found sheets of paper, તો તેને શું મળ્યું? કાગળની શીટ મળી. અહીંયા મિત્રો આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું આપણને એક્ઝામ ની અંદર કહ્યું હતું. તો નીચે 4 ઓપ્શન હતા, તેની અંદર ઓપ્શન તરીકે હતું he opened it and found sheet of paper. મિત્રો પ્રશ્ન સમજજો. આ પ્રશ્નનું આપણે સિમ્પલ સેન્ટેન્સ સાદું વાક્ય બનાવવાનું હતું. જ્યારે તેણે તેને ખોલ્યું તો તેને શું મળ્યું હતું? પેપરની શીટ મળી હતી. તો અહીંયા શું વાત છે કે he opened it, તેને ખોલ્યું અને પેપરની શીટ મળી. તો અહીંયા મિત્રો પેપરની શીટ મળી, એટલે અહીંયા મિત્રો આ સિમ્પલ સેન્ટેન્સ છે, એટલે કે સાદું વાક્ય છે. પ્રશ્ન નંબર 9 હતો મેક એફર્મેટિવ સેન્ટેન્સ. હકાર વાક્ય બનાવો. પહેલા તો આનું આપણને ગુજરાતી મીનિંગ ખબર હોવો જોઈએ. મેક એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય બનાવો. મની વોઝ નોટ મેજર પ્રોબ્લેમ. પૈસા મોટી સમસ્યા નહોતી. મિત્રો આનું ગુજરાતી પહેલા સમજી લે કે મની વોઝ નોટ મેજર પ્રોબ્લેમ. પૈસા મોટી સમસ્યા નહોતી. આપણે હકાર વાક્ય બનાવો તો મની વોઝ એ માઇનર પ્રોબ્લેમ. પૈસા નાની સમસ્યા હતી. ઓપ્શન ની અંદર આપેલું હતું મની વોઝ એ માઇનર પ્રોબ્લેમ. પૈસા એટલે કે નાણાં એ નાની સમસ્યા હતી. આગળના પ્રશ્નો આપણે જોઈશું. આગળના પ્રશ્નની ચર્ચા કરીશું મિત્રો. પ્રશ્ન નંબર 10 જોઈએ. મેક નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય આપણે બનાવવાનું છે. વાક્ય હતું વિનય સેડ વિધાઉટ એ ગ્રીટિંગ. એટલે કે વિનય શુભેચ્છા વિના કહ્યું. એનું નકાર વાક્ય બનાવો. મિત્રો 4 ઓપ્શન આપેલા હતા, ઓપ્શન A, B, C અને D. તો એની અંદર મિત્રો જે આગળના ઓપ્શન છે ઓપ્શન A, B અને C, અને ત્યારબાદ હતો ઓપ્શન D ઓલ ઓફ ધીસ, એટલે કે બધા જ વાક્યો. તો એ ઓપ્શન D સાચો જવાબ આવ્યો. તો આપેલા તમામે તમામ વાક્યો એ શું હતા? નેગેટિવ હતા, એટલે કે નકાર વાક્ય. એટલે જવાબ તરીકે આવે છે ઓલ ઓફ ધીસ, એટલે કે બધા જ વાક્યો નકાર હતા. આગળના પ્રશ્ન પર ચર્ચા કરીશું. ચેન્જ ધ વોઇસ એટલે કે વોઇસ એટલે કે મિત્રો અવાજ બદલવાનો નથી. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. બ્રિંગ મી ધ બર્ડ, પક્ષીને લાવો એટલે કે પક્ષીને મારી પાસે લાવો. આનું આપણે વોઇસ ચેન્જ કરવાનું હતું. એની અંદર ઓપ્શન આપેલો હતો લેટ ધ બર્ડ બી બ્રોટ ટુ મી, લેટ ધ બર્ડ બી બ્રોટ ટુ મી, એટલે કે પક્ષીને મારી પાસે લાવવા દો. અહીંયા વોઇસ ચેન્જ થાય છે. બ્રિંગ મી ધ બર્ડ, પક્ષીને લાવો, અને અહીંયા શું છે? લેટ ધ બર્ડ બી બ્રોટ ટુ મી, પક્ષીને મારી પાસે લાવવા દો. ગુજરાતી ગ્રામર ની અંદર પણ આવે છે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય. એના જેવું જ અહીંયા વોઇસ ચેન્જ કરવાનો હતો. ઓપ્શન તરીકે લેટ ધ બર્ડ બી બ્રોટ ટુ મી એ સાચા જવાબ તરીકે આવે છે. આગળ મિત્રો પ્રશ્ન તો ચૂઝ ધ પ્રોપર વર્ડ ઓફ અંડરલાઇન વર્ડ, એટલે કે આપેલા વાક્યમાં જે શબ્દની નીચે અંડરલાઇન કરેલું, ગુજરાતીમાં કહીએ તો લીટી કરેલી હોય, એનું આપણે શું કરવાનું હતું? એનો પ્રોપર વર્ડ આપણે શોધવાનો હતો. અહીંયા સો એનું ગુજરાતી થાય છે તેથી. એની જગ્યાએ આપણે બીજો શબ્દ લખવાનો હતો. સાચા જવાબ તરીકે આવે છે ટુ. ટુ એટલે એનું ગુજરાતી થાય છે પણ. આપેલ 4 ઓપ્શનમાં 2 ઓપ્શન હતું. ABCD 4 ઓપ્શનમાં 2 શબ્દ લખેલો તો 2 નું ગુજરાતી થાય પણ, અને તે જ પ્રશ્નની અંદર 2 જવાબ છે એ સાચા જવાબ તરીકે આવે છે. આગળના પ્રશ્ન પર જઈશું આપણે. મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 13 છે સપ્લાય એન્ડ એડવર્બ ક્લોઝિસ સેન્ટેન્સ. વાક્યને આપણે પૂર્ણ કરવાનું તો વી મસ્ટન્ટ એટલે કે મસ્ટ નોટ એવો અર્થ થાય. રાઇટ એની મોર ખાલી જગ્યા.
તો એની અંદર મિત્રો પ્રશ્નના અંદર ઓપ્શન હતા 4 ઓપ્શન. એની અંદર અનલેસ વાળો જે ઓપ્શન હતો એ સાચો જવાબ તરીકે આવે છે. એટલે કે અનલેસ ધ પોસ્ટમેન gives us leave, એટલે કે જ્યાં સુધી અમને પોસ્ટમેન છોડે નહીં ત્યાં સુધી કશું લખવું નહીં, એવો ગુજરાતી એનો અનુવાદ થાય. અને આખું વાક્ય આપણે પૂર્ણ કરવાનું હતું. જ્યાં સુધી પોસ્ટમેન અમને છોડે નહીં ત્યાં સુધી કશું લખવું નહીં. એટલે અનલેસ ધ પોસ્ટમેન gives us leave એ સાચા જવાબ તરીકે આવે છે. આગળનો પ્રશ્ન તો પ્રશ્ન નંબર 14, ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે સાચું વાક્ય પસંદ કરો. સાચું વાક્ય શોધો. ધેટ વોઝ રાઈટ. મિત્રો પ્રથમ તો આનું ગુજરાતી સમજી લે કે ધેટ વોઝ રાઈટ એનું ગુજરાતી મીનિંગ શું થાય? તો તે સાચું હતું, એવો એનો ગુજરાતી મીનિંગ થાય છે. નીચે 4 ઓપ્શન હતા, તેમાંથી આપણે કરેક્ટ સેન્ટેન્સ એટલે કે સાચું વાક્ય શોધવાનું હતું. તો તેની અંદર હાઉ રાઈટ ધેટ વોઝ, એટલે કે પાછળ આશ્ચર્યકારક ચિહ્ન મૂકી, એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકીને વાક્ય પૂર્ણ કરેલું હતું. હાઉ રાઈટ ધેટ વોઝ, તે કેટલું સાચું હતું એ સાચા જવાબ તરીકે આવે છે. હાઉ રાઈટ ધેટ વોઝ. પ્રશ્ન નંબર 15 ટાટની એક્ઝામનો છેલ્લો પ્રશ્ન ઇંગ્લિશ ગ્રામરની અંદર, ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે સાચું વાક્ય શોધો. ઇફ ડીડ નોટ લુક ઇમ્પોસિબલ, જો તે અશક્ય લાગ્યું. મિત્રો ઇફ એટલે શું થશે? જો તે અશક્ય લાગ્યું. ઇમ્પોસિબલ એટલે અશક્ય લાગ્યું. તો એનું કરેક્ટ સેન્ટેન્સ શું થાય? સાચું વાક્ય શું થાય? તો સીધું જ હતું, ઇટ લુકડ પોસિબલ, તે શક્ય લાગ્યું. આ એનું સાચું વાક્ય થાય. એટલે ઇટ લુકડ પોસિબલ એ ઓપ્શનમાં આપેલો જવાબ હતો, તો એ સાચા જવાબ તરીકે આવે છે. મિત્રો મેં આશા રાખીએ છીએ જીકે ગુજરાતી ટીમ વતી અમે તમે શુભેચ્છા પાઠવીએ છીએ કે જ્યારે પણ ટાટનું રિઝલ્ટ આવે ત્યારે તમે બધાએ જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે સારા એવા માર્ક્સ લાવી અને રાજ્ય પરીક્ષા બોર્ડની જે પરીક્ષા તેની અંદર ઉજ્જવળ કારકિર્દી સર કરો અને ગુજરાતના સમાજ ઘડતરની અંદર તમારું અમૂલ્ય યોગદાન આપો. તમામ મિત્રોનો ધન્યવાદ.